હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારા એક ઓર નવા બ્લોગમાં. આજે આપણે ઘરે છે અને આપણે ભેહું સારવાની છે અને પછી જવાનું છે આપણે પશુપાલનની મિટિંગમાં પણ જવાનું છે. બીટી આપ્યા પછી જે તકલીફો થઈ છે તબેલામાં એનું મેઇન કારણ શું છે તો કે બીટી કપાસ. તો બીટી કપાસ જે છે એ તમે આપો છો અને દૂધ લ્યો છો. હું તમને એ કહેવા માગું કે તમે ખાલી કપાસની ખોળની જગ્યાએ મારી વસ્તુ આપો, રિઝલ્ટ ન મળે તમારી વસ્તુ નથી ચાલવાની. તમને મારી બેગ મફત થઈ જાય તો તમારે મારી બેગ ચાલવાની નકર નહીં ચાલવાની. દુનિયા લગી મૂકો. તમારી ગાય કે ભેંસની અંદર મિનિમમ 1 લીટર દૂધ વધે તો મારી વસ્તુ વાપરવાની, બાકી નહીં કરવાની. થોડું ધીમે ધીમે બંધ કરો, મારી વસ્તુ ધીમે ધીમે વધારતા જાઓ. અત્યારના ભાવ અને એના પ્રમાણમાં તમને હું બતાવું તો મારી વસ્તુ છે ખોળ કરતાં પણ સસ્તી. કઈ રીતે છે આપણી જોડી. પછી તમારે મારી પાસે આવવાનું, મને રિઝલ્ટ નથી મળ્યું. નહીં ના તમને રિઝલ્ટ કેમ નથી મળ્યું, શું છે એ તમને જણાવું. અને રિઝલ્ટ મળ્યું છે તો ત્રીજો વ્યક્તિ કહેશે કે ના પહેલા તો ઓવી વાસળી હતી, નવી પાડી હતી, અત્યારે રોજનો 1 કિલો વજન પાડીમાં વધારો. એટલો તમારું જે પશુ છે 350 કિલો ઉપર વજન થઈ જશે ને, અને પછી જો હિટમાં આવશે ને તો એ ક્યારે એમાં તકલીફ નહીં આવે, એ ઉત્પન્ન નહીં કરે. 350 થી 350 કિલો વજન હોવું જોઈએ. પણ આપણે ઓછું વજન હશે અને ગરમીમાં આવશે તો ઉત્પન્ન કરવાની છે. તો આ જે તમારી ગાય ભેંસની પાડી જે છે એને ગરમીમાં લાવવા માટે પાકિસ પ્રોટીન ઇફર એ બહુ અગત્યની વસ્તુ છે. બચ્ચા માટે પશુને ધીમે ધીમે નાખ્યા રાખીએ. તમારે અહીંયા પશુ છે તમારે દૂધ વધારે કરે કે સાંજે કરે? સવારે કરે. તો સવારમાં રાતે નીંદ કેટલો ટાઈમ કરીએ? સાંજે 7-8 વાગે કરી દીધી, કામ પતી ગયું. તો એ સવારે દૂધ વધારે કરે છે. અને આખો દિવસ ભૈરાભાઈ કરીએ છીએ ને તો સાંજે દૂધ ઓછું કરે. એનું કારણ એ છે કે પશુને ઓગાળવું જોઈએ. જેટલું પશુ ઓગાળશે ને એટલું એને દૂધ વધારે કરે. પશુ 12 કલાક ઓગાળવું ફરજિયાત છે. અને 13મી કલાક જો ઓગાળ્યું ને 1 કલાક વધારે તો 1.5 લીટર દૂધ મળશે. એટલું 12 કલાક તો પશુને ઓગાળવા જોઈએ, પણ જો 13મી કલાક દૂધ ઓગાળી લીધું તો 1.5 લીટર દૂધ એનું વધી જાય. પણ આપણે ઓગાળવાનો ટાઈમ જ નથી હોતા. 5-5 દિનવાળા શું છે દર 3 કલાકે નાખવા જાવ, દર 2-3 કલાકે નાખવા જાવ. હવે એને ઓગાળવું કે ખાવું? તો ફાયદો છે. પણ જો તમે લોકો છે ને જે 5 ટાઈમની નીણ છે ને એને 3 ટાઈમમાં આપવાની, 3 ટાઈમ નાખવાની છે. નીણ પૂરતી જ આપવાની છે. પશુની ગમાણમાં 5% માલ હોવો જોઈએ તો સમજવાનું કે પશુ ભેગું નથી. પછી ગમાણ સપાસટ થઈ ગઈ હોય તો પશુ ભેગું સમજવાનું. તો 5% માલ હંમેશા. રોંઢા થઈ ગયા છે ને આપણે પાછા વાડી આવી ગયા. નરેશભાઈની વાડી આવ્યા છે. નરેશભાઈ તેની ભેંસુ માટે નિરણ વાટે છે. તો જે આપણા નરેશભાઈ, બતાવો ભાઈ નરેશભાઈને. આ છે એના મોટા ભાઈ અને અમારા પણ મોટા ભાઈ ભરતભાઈ. તેને તમે અમારા શોર્ટ વિડીયોમાં તો જોયા હે જ. હે વાળા આપણા ભરતભાઈ નિરણ છે તેને કાપે છે કાતરિયામાં. બતાવો અમારા ભરતભાઈને નિરણ કાપે છે. બગડી ગયો કાટ. એ તો તમે વાઢવાની તો બગડી જ જાય ને, પછી મોટું દંડારા જેવું થાય જો. હાલો આપણે ભરતભાઈ ની જાહેર બાજુ જઈએ જોવા ભરતભાઈ કેટલું નુકસાન થયું એ બતાવીએ તમને. હાલો ભાઈ કેમેરામેન ફોલો મી કેમેરામેન. આમાં ફ્રેન્ડ તમને લાગે કેટલું મુશ્કેલી વાળું કામ છે યાર. ખેતી કઈ નાની એવી વસ્તુ નથી. આ 5 વીઘાની ડુંગળી વહી જો આ ભાઈની. આ ડુંગળી તરફ થોડુંક ફોકસ મારો એટલે વ્યુઅર્સને ખબર પડે કેટલું નુકસાન થયું અમારે. યાર આ બધી ડુંગળી ફેલ. આઈથી તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ડુંગળી છે આ બધી ફેલ થઈ ગઈ. હાલો ઓલી ઝાર બાજુ ઝાર અડધી વીઘી ને અડધી વહી ગઈ વહી જ જાય એમ લાગે.
ઝાર બાજુ જઈએ આ હુંકામાં ઘાસ સારાના ફોર્મ ભરવાનું કે ઈ તમને બતાવી આ ઝાર જો અડધી ઉધી ઉગી ને અડધી ઉધી નથી ઉગી આપણે કેવું નડે એક તો ભેહું આ મટ્યું એટલે નિરણ બહુ જ હોય હવે તો ભરતભાઈ એમ કે બધી ઝાર જ વાવી સીણા બીણા કઈ વાવવા કઈ ખાતા જ નથી કેમેરામેનભાઈ બતાવી જો આપણી ઝાર જો ભરતભાઈની ઝાર જો અડધી વહી ગઈ ઓલી સાઈડ તો વહી ગઈ હવા આમાં કાંઈ ઉગી એમાં કાંઈ હવા જ નથી એટલો બધો ભરતભાઈ ડુંગળીમાં ત્યાં જોવા જેવું છે નહીં કેમ કે સાવ બગડી ગઈ છે આમાં શું થાય જોવે તો આ બગડી જ ગઈ હાવ બહુ નુકસાન થવાય ભરતભાઈ ને એને હોત આ પાલો એ માંડ માંડ ઢાકેલો છે આ એટલો રોપ હતો ઈ ફેલ થઈ ગયો બધો એક ચારો આખો રોપ ફેલ થઈ ગયો એટલે 4000 નો તો રોપ હતો ઈ ફેલ થઈ ગયો